ભરૂચના શિનોરમાં 2 ઇંચ વરસાદથી પાણી શિનોર માલસર રોડ ઉપર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી વહેતા થતા રાહદારીઓ અટવાયા છે। શિનોર પંથકમાં ઠેર ઠેર પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। શિનોર પંથકમાં સવારે 6 થી 12 વાગ્યા સુધી 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। 10 થી 12 વાગ્યામાં 2 ઇંચ વરસાદ વરસતા શિનોર માલસર રોડ ઉપર ગાડીના બોનેટ સુધીના પાણી વહેતા થયા। 2 ઇંચ વરસાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ। રાહદારીઓ પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર કરતા દેખાયા છે। શિનોર માલસરને જોડતો રોડ ઉપર વરસાદી પાણી વહેતા થતા રાહદારીઓ અટવાયા હતા। સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો આપને દર્શાવી રહ્યા છે। ભરૂચના શિનોરમાં 2 ઇંચ વરસાદમાં જ આ પ્રકારની તસવીરો સામે આવી કે જ્યાં વરસાદી પાણી રોડ ઉપર વહેતા થતા રાહદારીઓ અટવાઈ ગયા છે। માત્ર 2 ઇંચ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ। संदेश न्यूज पर एक्सक्लूसिव दृश्यों। શિનોર પંથકમાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને 10 વાગ્યાના અરસાથી જ ધોધમાર વરસાદ ચાલુ થતા આ માલસર અને શિનોરને જોડતો રોડ છે। અહીંયા જોઈએ કે 1 થી 1.5 ઇંચ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે અને આ જે ગાડીઓ છે એ બોનેટ બરાબર પાણી આવી રહ્યા છે અને એમના જે વ્હીલ પણ પાણીમાં ડૂબી રહ્યા છે। અત્યારે બતાવીશ કે આપણે આ ગાડીઓ જોઈએ છે એ ટાયર ડૂબી ગયા છે અને એ ગાડીઓ જીવના જોખમે રાહતદારીઓ છરકાઈ રહ્યા છે। એટલે શિનોર પંથકના જે તંત્રની આ પોલ ખુલ્લી પડી રહી છે। અહીંયા જો જીવના જોખમે ગાડીઓ રાહતદારીઓ છરકાઈ રહ્યા છે અને 1.5 ઇંચમાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, શિનોર।